16 ડિસેમ્બર 2025 થી 15 જાન્યુઆરી 2026 આ એક મહિનાનો સમય 6 રાશિના જાતકો માટે શુભ ફળ લઈને આવી રહ્યો છે. તેનું કારણ તે છે કે ગ્રહોના રાજા સૂર્ય દેવતા જે વર્તમાન સમયમાં મંગળ દેવતાની વૃશ્ચિક રાશિમાં ગોચર કરતા હતા, હવે તે રાશિ પરિવર્તન કરીને દેવગુરુ બૃહસ્પતિની ધનુ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે અને તેના કારણે 6 રાશિના જાતકોના જીવનમાં ઘણા ફેરફાર આવી શકે છે. શાસ્ત્ર અનુસાર તેને ધનારક કહેવામાં આવે છે, કમૂરતા પણ કહેવામાં આવે છે અને ખર માસ પણ કહેવામાં આવે છે. એટલે કે કહીએ ને તો ગ્રહોના રાજા આ સમય દરમિયાન આરામ અવસ્થામાં હશે અને તેના કારણે જ આ 6 રાશિના જાતકોના જીવનમાં જે કંઈ પણ તકલીફ છે તેનો અંત આવી શકે છે. તમારા જોબને લગતી તકલીફ છે, કામ કારોબારમાં તકલીફ થઈ રહી છે તો તેનો અંત આવી શકે છે. સ્વાસ્થ્યને લગતી તકલીફ હતી તો તેમાં પણ તમારું બોડી સામેથી હીલ કરી શકે છે. તમારી પાચન શક્તિ ઘણી સારી થઈ શકે છે. સૌથી વધારે મહત્વપૂર્ણ, તમારા આત્મવિશ્વાસમાં ખૂબ વધારો થવાનો છે અને તમારો ડિસિઝન મેકિંગ પાવર પણ ઘણો સ્ટ્રોંગ થવાનો છે. તો આ 6 રાશિના જાતકોના જીવનમાં કેટલા સારા દિવસો આપણે ગણી શકીએ, ગોલ્ડન દિવસ જ આપણે કહી શકીએ ને. તો તે જ પ્રમાણે તેમાં પ્રથમ રાશિ છે મેષ રાશિ, ત્યારબાદ મિથુન રાશિ, ત્યારબાદ સિંહ રાશિ, કન્યા રાશિ, ધનુ રાશિ અને કુંભ રાશિના જાતકો માટે આ સમય ઘણો સારો રહેવાનો છે. પરંતુ બાકીના રાશિના જાતકોએ શું કરવું જોઈએ? જે બાકીની 6 રાશિ છે તે તો તમામ 12 રાશિના જાતકોએ શક્ય બને તેટલું દરરોજ સવારે સૂર્યોદય પહેલાં ઉઠવાની શરૂઆત કરો. ત્યારબાદ સૂર્યદેવને તમારે અર્ઘ્ય આપવું જોઈએ. લોટામાં ચોખ્ખું પાણી લઈને તેમાં થોડા ઘઉં અને ગોળ ભેગા કરો, સૂર્ય દેવતાને અર્ઘ્ય ચડાવો. જેના કારણે જે બાકીના 6 રાશિના જાતકો છે તેમના જીવનમાં જે તકલીફ આવવાની હોય, કઠિનાઈઓમાંથી તમે બહાર નીકળી શકશો. અને જે બાકીની જે 6 રાશિ મેં તમને કહી છે, આ તમામ જાતકોએ પણ આ ઉપાય કરવો જોઈએ, જેના કારણે તમારા જીવનમાં ઝડપીથી તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો. તો જો મિત્રો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલશો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.